હેડો કો તું શું લખવા જાય ભાઈ ના ગયો રમવા દો ભાઈ ક્યાં ઠીક છે હવે જાય ને ત્યારે સોનો વધી દી અરે ઘઉં વધારવા આવી ગયા હિન એ છોકરા તને ઘઉં વાટવાના તો મમ્મી બોલાવી લાવજો હો સારું તો મામા એવું કહેજે કે મામા ઘઉં વાટવાના કહેજે કે આવી વસન ઘઉં વાટવા હા પછી શાક શેગો લઈ જજો કોકનું કામ થઈ જાય તો સારું છે ચાલે ખેતી કરવાને નહીં કામ મળતું શું કહેવાય હા હા ચીલ બતાવવાનું મજૂર નહીં મળતા ગમે જવા દે મજૂર નહીં જતા ચીલો મોટો થઈ ગયો એને વધાવો પડતો ગમે તે મહેમાન પેલા એ મમ્મી એને બોલાવતા ગમે પેલા છોકરાને એને બોલાવતા ભાઈ રોજ ચીરું વાળવાનું એક બોટલી પીવડાવી ને તો બધું ચીરું આખું મારું પેલા ગુલ્લું જીવું કાકા એ કામ કરો તો આપણે મજૂર આવી દો તો પેલા ગુલ્લુજી ને જે શેતર વાળવાનું તો વાડો જેમ કહ્યું હા ગુલ્લુજી શેતર વાળવાનું મજા જે મજૂર હોય તો કહેજો તમારે કહેજો તમે પેલા તમે શેતર વાળવાનું ખાલી મજૂરોની જરૂર અમમ બે પોટલી પાઈ દે તમે બે જણા હાલને ચાલુ કરવું પડશે એક પોટલી તમારી એક પોટલી તમારી હાડા એક બીજી પોટલી લઈ એક બીજી લઈ હાડા જો આયરું બધું સાફ કર્યું જો તો બીજા દાળ માગવા આવ્યા તો લઈ લે હા મજૂરી હારા મળી જાય એક પોટલી આલ દેવાની એટલે કોમ કરી જાય હા કાકા ફોલી દીધે ને ફોલાઈ દીધે આપણે હા કાકા દેખાય જે કામ કર્યું હા હંતો આજે પા પોટલી ની મારા ભાઈ હવે તેમ પોટલી લે જાવી સોનું મને વાંધવા કા લાતા દે બે પોટલી આલી બીજો આલું હા બેન તાર મસ્ત કોણ મસ્ત કોણ એક પોટલી સારા સાઈડે કેમ બીજો ઓય હા વાંધવાન તને નહીં કીધું યાર તમે પોટલી પીવડાવી પેલા મને પીવડાવી તો ખરી કે તમે ઓછી પીવડાવી તો પેલા ભાઈઓ પીવડાવી મને હા શું બોલો પેલા માર લે પેલા માર તમે નહીં